મેથ્સમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જીઓમેટ્રી એક્ઝામમાં 4 માર્ક્સ વેઇટેજ એનું 3 માર્ક્સનો એક મોટો દાખલો અને 1 માર્ક્સનો એક વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા અથવા તો મલ્ટિપલ ચોઇસ. બરાબર. હવે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે. હવે ચેપ્ટર 7 માં આપણે એવું જોયું કે અંતરસૂત્ર ની મદદથી આપણે કોઈ પણ બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું તે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે આપેલ રેખાખંડનું M1 જેમ M2 આપેલ રેખાખંડનું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, એટલે કે એક બિંદુ આવું હોય કે એ x1 y1 અને બીજું બિંદુ આવું હોય x2 y2 અને આ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે AB નું બિંદુ P M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે તો P આપણે એને XY કહીએ તો P XY કેવી રીતે મેળવી શકાય? એટલે કે આપણે એમ જોઈએ કે રેખાખંડ જોઈ લઈએ. આ રહ્યો એક રેખાખંડ, આ A, આ એનું બિંદુ B. કોઈ બિંદુ P છે અહીં, આના યામ x1 y1, આના યામ છે x2 y2 અને આ P એ આ M1 જેમ M2 ગુણોત્તરમાં એનું વિભાજન કરે છે. તો આ xy આ P ના યામ શું હશે એ શોધવા માટે આપણે આ સૂત્રનો અભ્યાસ કરીએ છીએ. તો pxy બરાબર તો m1 x2 આવું આવશે. જુઓ, m1 જોડે આ પહેલું આવશે પ્લસ m2 x1 અને નીચે m1 પ્લસ m2 આવો એનો x યામ થશે. એટલે કે x બરાબર આવું થશે અને y બરાબર શું થશે? તો આ જ રીતે m1 y2 પ્લસ m2 y1 અને નીચે m1 પ્લસ m2. તો આ રીતે pxy ના યામ મેળવી શકાય. હવે આનું એક બીજું સૂત્ર છે કે m1 જેમ m2 છે. હવે આ બંનેને આપણે m2 વડે ભાગી કાઢીએ તો અહીં શું થશે? m2 upon m2 થશે. તો આ તો 1 થઈ ગયું, ભાગાકાર છેદ ઉડાડ દઈએ તો 1. તો આનો મતલબ શું થયો? m1 upon m2 જેમ 1 થઈ ગયું. હવે ઘણીવાર આવું 2/3 કે એવું આપેલું હોય તો આપણે m1 જેમ m2 ના બદલામાં શું કરીએ? m1 upon m2 ના બદલામાં અહીં k લખી દઈશું. તો આને k જેમ 1 ગુણોત્તર પણ કહેવાય. જો m1 m2 ના વાપરવા હોય તો k જેમ 1 ગુણોત્તર લખાય. તો એના માટેનું સૂત્ર આવું થઈ જશે pxy બરાબર, હવે શું થશે અહીં? તો k x2 પ્લસ x1 નીચે k પ્લસ 1. કેમ? તો અહીં m2 ના બદલા અહીં 1 આવી ગયો તો 1 into x1 એટલે x1 જ રહેશે. એવી રીતે y એમ શું થશે? તો k y2 પ્લસ y1 નીચે શું આવશે? k પ્લસ
1. તો આ રીતે પણ એના યામ શોધી શકાય. જો m1 upon m2 આપી દીધું હોય સીધું, એટલે કે તો એને કે લઈ લઈએ તો આ રીતે પણ એનું સૂત્ર. તો એક આ સૂત્ર અને એક આ સૂત્ર. તો આ બે સૂત્રો આધારિત આજે આપણે આના દાખલા જોઈશું. આ બે સૂત્રો ઉપર આધારિત એક 3 માર્કનો દાખલો પૂછવાની શક્યતા ઘણી બધી રહેલી છે. એટલે આ બધા વિડીયો પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. એટલે આને બરાબર અભ્યાસ કરવો. હવે આના આધારિત આપણે દાખલા જોઈએ. તો પહેલો દાખલો જોઈએ આપણે કે -17 અને 4 - 3 બિંદુઓને જોડતા રેખાખંડનું 2/3 માં વિભાજન કરતા જો -17 4 - 3 બિંદુઓને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો આપણે એક આકૃતિ દોર દઈએ. આ રેખાખંડ એ બી છે, આ એ છે, આ -17 છે, આ શું છે તો 4 - 3 અને અહીં કેટલું આપ્યું છે 2/3 એટલે આ ભાગ 2 અને આ 3. તો આને આપણે શું કહીશું m1, આને શું કહીશું આપણે m2, આને બિંદુ p કહીએ તો pxy. તો આપણે હમણાં સૂત્ર જોઈ ગયા. તો pxy બરાબર શું સૂત્ર હતું કે m1 x2 plus m2 x1 નીચે m1 plus m2. અહીં શું આવશે તો m1 y2 plus m2 y1 નીચે m1 plus m2. બરાબર. હવે આનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એટલે આપણો m1 કેટલો થયો તો 2 થયો. તો અહીં 2 લખીએ અને x2 એટલે આ કહેવાય તો કેટલો થયો 4. m2 કેટલો થયો 3 અને x1 કેટલો થાય -1. આ x1 y1 કહેવાય અને આને આપણે શું કહેવાય x2 y2 કહેવાય. એ ધ્યાન રાખવાનું. નીચે શું આવશે m1 plus m2 એટલે 2 plus 3. અહીં m1 m2 લખેલા છે. એ રીતે અહીં m1 તો 2, y2 કેટલો -3 પ્લસ m2 કેટલો તો 3 અને આ તો 7. y1 કેટલો થાય 7 નીચે 2 plus 3. ચલો અહીં શું આવશે તો 4 દુ 8 -3 થઈ જશે અને નીચે 5. અહીં 3 દુ -6 અને 7 તરી 21 પ્લસ થશે નીચે કેટલા આવશે 5. બરાબર. આગળ જોઈએ તો શું થશે આના છેદ ઉડી જાય તો અરે બાદબાકી કરીએ એટલે 5/5 થશે અને અહીં કેટલા થશે 21 માંથી 6 જાય એટલે 15 15/5 છેદ ઉડાડી દો 5 5 ગયા એટલે 1 અહીં 5 તરી 15 તો જવાબ શું આવશે 1 3. તો p બિંદુના યામ આ xy કેટલું આવ્યું આપણું 1 3. તો આ રીતે સરળતાથી આનું દાખલો ગણી શકાય. હવે બીજું જોઈએ. બીજો એક દાખલો જોઈએ. હવે બિંદુઓ આપેલા છે 4 - 1 4
-2 -3. જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. હવે ત્રિભાગ બિંદુ એટલે શું એ પહેલા જોઈ લઈએ. તો તમને આકૃતિ દોરીને બતાવી દઉં કે એ અને બી, આ કોઈ રેખાખંડ એ બી આપેલો છે, આ એ આ બી. એના યામ તો આપણને ખબર છે 4 -1. આના યામ શું છે -2 -3. બરાબર. હવે ત્રિભાગ બિંદુ એટલે આના 3 ભાગ કરવાના છે. તો જુઓ એક આટલે કરીએ તો આ થઈ ગયા 3 ભાગ. હવે 3 ભાગમાં આ પી કહીએ, એક્સ વાય, અને આને આપણે ક્યુ કહીએ. તો ક્યુ કહીએ અને એક્સ વાય ના બદલામાં એ બી લઈ જઈએ, કોઈ પણ લેવાય આમાં. બરાબર. તો પી અને ક્યુ શોધવાના છે. હવે તમને અહીં ખબર પડશે કે ત્રિભાગ બિંદુ એટલે 3 ભાગ. હવે 3 ભાગ કર્યા તો આ 1 1 1 3 સરખા કર્યા. તો આને પહેલા 1 લઈએ, આ બિંદુ આપણે શોધવું હોય તો આ 1 થાય, એટલે કે m1 કેટલો થશે 1 થશે. તો પાછળ કેટલો ભાગ રહ્યો અત્યારે, તો આ m2 કહેવાય. તો એ કેટલો રહે, તો 2 રહે. આ ભાગ 2 છે અને આ 1 છે, એટલે 1 અને 2 3 સરખા ભાગ પડે. એટલે હવે pxy શોધવું હોય તો pxy, તો એના માટે શું થશે, તો m1 x2 પ્લસ m2 x1 નીચે m1 પ્લસ m2. એવી રીતે m1 y2 પ્લસ m2 y1 નીચે m પ્લસ m. હવે અહીં જુઓ તમે m1 કેટલું, તો આપણે અત્યારે p બિંદુ શોધવા માટે m1 1 કહેવાય અને m2 2 કહેવાય. તો 1 x2 કેટલું છે, તો -2 પ્લસ આ m2 કેટલું 2 અને આ કેટલો છે 4. નીચે 1 પ્લસ 2 આવશે, કારણ કે m1 પ્લસ m2 એટલે. અહીં જોઈએ તો 1, આ કેટલો y2 -3. જો m1 જોડે y2 છે એટલે -3 પહેલા લેવું પડશે. ઘણા વિદ્યાર્થી શું કરે, m1 x1 કરી નાખે, એટલે 1 જોડે 4 લે. ના ચાલે, એ 1 જોડે આ બાજુ લો અને આ બાજુ જોડે આમ લેવાનું છે, ક્રોસમાં લેવાનું છે. પ્લસ m2 2 છે અને y1 કેટલું છે, તો -1 અને નીચે 1 પ્લસ 2. ચલો હવે આગળ જોઈએ તો અહીં શું થશે, તો -2 પ્લસ 4 દુ 8 અને નીચે 3. અહીં જોઈએ હવે તો અહીં શું થશે, -3. હવે 2 કેટલા થશે, તો પ્લસ માઇનસ એટલે -2 નીચે 3. બરાબર. હવે અહીં શું થાય, 6/3. બરાબર, કારણ કે 8 માંથી 2 જાય 6. અને અહીં કેટલા થાય, -5/3. અહીં છેદ ઉડી જાય એટલે અહીં કેટલા આવશે, 2 અને -5/3. બરાબર. હવે એવું થાય કે જો આપણે ક્યુ શોધવાનું હોય તો ફરી આકૃતિ તમને દોરું. આ એ, આ બી, હવે આ પી છે, અહીં ક્યુ છે. હવે આપણે આ ક્યુ શોધવાનું હોય તો આ m1 કેટલું થાય, હવે 2 અને m2 બરાબર કેટલો થઈ જાય, 1 થઈ જાય. આ બિંદુ શોધવું હોય એટલે આ 2 ભાગ રહ્યા, આ બાજુ અને આ બાજુ 1 ભાગ. તો એ રીતે આ દાખલો સરળતાથી ગણી શકાય. એવું ના કરવું હોય તો પી આપણે મળી ગયું, અરે, અને આ બી પણ મળી ગયું. તો હવે આ કેટલા રહ્યા, 1 1 સરખા. તો પીબી નું આ ક્યુ શું કહેવાય, મધ્ય બિંદુ. તો આપણે 9મા ધોરણમાં મધ્ય બિંદુના એમ શોધતા તો શીખી ગયા છીએ કે કોઈ પણ રેખાખંડનું મધ્ય બિંદુ કેવી રીતે શોધાય.
તો જો તમારે 2:1 ની રીતે આમ કરવું હોય કે m1 m2 ની રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય, પણ સરળ રીત કઈ થશે તો આ રીત સરળ થશે કે a આ b આ p મળી ગયું, આ q છે. હવે q માં આ એક છે ને આ એક છે, તો q એ pb નું શું થાય? મધ્ય બિંદુ થાય. તો QAB ના આમ ફટાફટ પડી જશે. જુઓ એમાં શું છે તો x1 + x2 એટલે x1 અને આ પીના આમ આપણે લખી દઈએ 2 અને -5/3 અને બીના આમ તો આપણને આપેલા છે -2 -3. તો મધ્ય બિંદુ શોધવા માટે શું તો x1 + x2 એટલે 2 - 2/2. કેમ તો x1 + x2/2 છે એવું સૂત્ર. બરાબર. એવી રીતે y1 + y2/2 એટલે -5/3 વત્તા -3/2. આવું છે આનું સૂત્ર. ચલો આને જોઈએ તો શું થશે 0/2 થઈ જશે. અને આનું શું થશે તો લસા લેવું પડશે તો -5 માઈનસ કેટલા થશે અહીં 3 * 9 અને આ 3 નીચે જાય એટલે 3 × 6 થઈ જાય. છેદનો છેદ નીચે જાય. બરાબર. તો અહીં શું થશે 0, અહીં -14/6 થશે. 2 ઉડાડો એટલે 3, અહીં 2 ઉડાડો એટલે 7. તો આના આમ શું થશે 0 - 7/3. જો આ રીતે ના ગણવું હોય તો આ રીતે પણ ગણી શકાય. તો આ રીતે ગણવું હોય તો આ જ પદ્ધતિ લાગુ પડશે, પણ m2 અને m1 ની કિંમત બદલાઈ જશે. m1 2 થઈ જશે, m1 અને m2 કેટલો થઈ જશે 2 ના બદલામાં 1 થઈ જશે. તો એ રીતે ગણશો તો પણ આ જ જવાબ આવશે. એટલે મેં બંને રીત બતાવી દીધી છે, એટલે તમને જે યોગ્ય લાગે એ ગણી શકાય. બરાબર. તો હવે એક બીજો અગત્યનો દાખલો જોઈએ. વિદ્યાર્થીપૂર્વક વિડિયો સંપૂર્ણ જુઓ, જેથી આખા ચેપ્ટરની તમામ માહિતી તમને મળી જાય અને પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં. હવે એવું આપેલું છે કે -16 -310 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે જણાવો. હવે બિંદુ આ બિંદુ છે એ આ બેને જોડતો રેખાખંડ છે એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે. તો આપણે આકૃતિ દોર દઈએ. જો આકૃતિ દોરો તો તમને આ એ કઈ આ બે બિંદુને જોડતો રેખાખંડ. તો -310 અને બિંદુ બી કયું છે 6 - 8. એટલે કે આ બે બિંદુને આ બિંદુ એટલે પી અહીં ક્યાંક વચ્ચે આપેલું છે. ચલો પી અહીં લઈ લઈએ તો -16. એટલે હવે પી ના એમ આપ્યા છે અને m1 m2 આપેલા નથી. તો આપણે શું શોધવાનું છે m1 m2. તો સૂત્ર તો એ જ આવશે કે pxy = m1 x2 plus m2 x1. નીચે m1 plus m2. બીજામાં શું આવશે અહીં m1 y2 plus m2 y1. નીચે m1 plus m2.
હવે અહીં આપી દીધેલું છે કે પી માઇનસ 1 6, એટલે કે આ એક્સિયમ છે, એટલે કે આ એક્સ એ આ હશે, બરોબર, અને વાય છે એ આ હશે ને, કારણ કે આ વાય એક્સ આવશે આપણો અને આ એક્સ આવશે. ચલો અહીં કિંમતો મૂકીએ. m1 ખબર નથી પણ x2 ખબર છે, કેટલું 6, એટલે 6 પ્લસ m2 ખબર નથી પણ x1 ખબર છે -3, અને નીચે m1 પ્લસ m2, બરાબર. એવી જ રીતે અહીં થાય તો m1 -8 પ્લસ m2 10 અને નીચે m1 પ્લસ m2. હવે વિદ્યાર્થી મિત્રો m1 m2 અહીંયા અને અહીંયા બંને સરખા જ હોય તો આપણે કોઈ પણ એકના ઉપરથી m1 m2 આપણે શોધી શકીએ. તો આપણે અત્યારે આ બે લઈએ. જો તમારે આ બે લેવા હોય તો પણ લઈ શકો છો. મતલબ કે આપણો એક્સિયમ શું થશે, આ એ -1 છે, આનો જવાબ કેટલો છે -1. તો આપણે લખીએ -1 ઇઝ ઇક્વલ ટુ 6m1 થશે, હવે -3m2 થાય, નીચે શું આવશે m1 પ્લસ m2, બરાબર. હવે આપણે અલગ લઈ લીધું, આને હવે લેવાની જરૂર નથી. તમે એ લો તો આ લેવાની જરૂર નથી, બંને જવાબ એક જ આવે, કારણ કે m1 m2 તો હંમેશા સરખો જ રહેવાનો, બરાબર. હવે આ m1 m2 આ બાજુ ગુણા એટલે -m1 -m2 થઈ જાય, કારણ કે માઇનસ આર્યુ અને -1 જોડે ગુણા એટલે ખાલી -1 છે એટલે નિશાની બદલાશે. તો અહીં શું થાય 6m1 -3m2. ચલો -m1 તો છે નહીં, -6m1 આ બાજુ લઈ દઈએ, 2m1 એક બાજુ કરી નાખીએ, અને -3m2 છે, આ બાજુ લાવે એટલે +m2 થઈ જાય. તો અહીં શું થશે -7m1 બરાબર, અહીં શું થશે -2m2 થાય. બંને બાજુ માઇનસ કાઢી નાખો તો 7m1 બરાબર 2m2. તો આ m1 આ m2 ને નીચે લઈએ તો આ તો 2 તો છે જ, આ 7 અહીં નીચે આવશે, તો m1 જેમ m2 બરાબર 2 જેમ 7. તો આ રીતે m1 જેમ m2 2 જેમ 7 મળી જાય. જો વિદ્યાર્થી મિત્રો તમને એવું હોય કે આના ઉપરથી જવાબ શોધવો હોય તો મારે સરળ રહે તો તમે એ પણ શોધી શકો. જવાબ તો કેવો આવશે, સેમ જ આવશે. એટલે આપણે કોઈ પણ બિંદુઓને જોડતા રેખાખંડ નું બિંદુ કોઈ પણ m1 જેમ m2 માં વિભાજન કરતું હોય તો તેનું સૂત્ર અને તે ઉપર આધારિત દાખલા જોયા. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નોટિફિકેશન મળતા રહે. બાય સ્ટુડન્ટ્સ.